દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ગંગાધર તિલકને, સુભાષ ચંદ્ર જેવા, લાલા લજપત રાયને, મંગલ પાંડે જેવા. આઝાદ ચંદ્રશેખર ને રાજગુરુ જેવા, શહીદ વીર ભગતસિંહ ને સુખદેવ જેવા. પોતે શહીદ થઈને આઝાદી અપાવી, પોતે શહીદ થઈને આઝાદી અપાવી. કુરબાની જોને એમની આજ કેવો રંગ લાઈ. અમ દેશ કાજ જેણે આપ્યા છે બલિદાનો, નરબંકા નવજવાનોને યાદ કરવા જે. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. લાલ બહાદુર શાસ્ત્રી ને ડોક્ટર બાબા આંબેડકર, પંડિત નહેરુ ચાચા એ દેશભક્ત સાચા. સરદાર અને ગાંધી દુશ્મનો સામે આંધી, એક શાંત બીજા ક્રોધી, ગુલામીના વિરોધી. થર થર દુશ્મનો કાપે, આઝાદી રાત આપે. થર થર દુશ્મનો કાપે, આઝાદી રાત આપે. એવા દેશ પ્રેમીઓને આજ કેમ રે ભૂલાશે. આઝાદ દેશ મારો રહેશે ઋણી તમારો, વતનની લાજ કાજે હોમી દીધો જન મારો. આઝાદ દેશ મારો રહેશે ઋણી તમારો, વતનની લાજ કાજે હોમી દીધો જન મારો. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.
तिलक करता, मातृभूमि निकाजे सामी छातीए लड़ता। आदेशनी माटी लई ललाटे तिलक करता, मातृभूमि निकाजे सामी छातीए लड़ता। दुश्मनों ने माटे ए मोटो પડકાર, दुश्मनों ने माटे मोटो પડકાર, કાફીરો ને કાપે વીએ તલવાર, એવા જાબાજ સિપાહીઓને સો સો સલામ। હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ। આ દેશના જવાનો ભારતના સંતાન, ભારતની રક્ષા કાજે આપ્યા છે બલિદાન, એવા બહાદુર સૈનિકોને સો સો સલામ। હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ। જેની સિંહ જેવી ત્રાડ છે દુશ્મનો માટે કાળ, જેના ક્રોધથી કાપે છે દુશ્મનની સરકાર। જેની સિંહ જેવી ત્રાડ છે દુશ્મનો માટે કાળ, જેના ક્રોધથી કાપે છે દુશ્મનની સરકાર। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। नॉन स्टॉप पारे आज की पारे, सेलिब्रेशन तेरे नाम। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। नॉन स्टॉप पारे आज की पारे, सेलिब्रेशन तेरे नाम। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा क्या रात है, क्या बात है, मेरी जिंदगी मेरे साथ है। ना चैन है ना होश है, हर आरज़ू मदहोश है। मांगे दुआ जो कभी तेरे मेरे लब ने, जाने तमन्ना उसे पूरी की है रब ने। कैसे करूं मैं शुक्रिया, रघुपति राघव, रघुपति राघव, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। नॉन
45 બાળકોએ જે ભાગ લીધો હતો એના જે માર્ક્સ છે એ અમારા કન્વીનર સાહેબ શ્રી ચલો આપણે હું બોલીએ છું આપણે સીધા માર્ક્સ બોલીએ છીએ આગળ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી આલ એન્જલ ભરતભાઈ એને 7 માર્ક્સ મળે છે પછી જીગરભાઈ બાબુભાઈ પ્રજાપતિ વાસના જૂના એને 13 માર્ક્સ મળે છે આર્યન પ્રજ્ઞેશકુમાર ચૌહાણ ઘોઘાડાણી અનુભવ પ્રાથમિક શાળા 11 માર્ક્સ મળે છે ડેડુન ડિમ્પીબેન અનિલભાઈ માણેકપુરા પ્રાથમિક શાળા 13 માર્ક્સ મળે છે પિયુષભાઈ મહેશભાઈ ચૌધરી કુચાવડા પે સેન્ટર 11 માર્ક્સ મેળવે છે સુરેશભાઈ બાબાભાઈ દેસાઈ વઢવા પ્રાથમિક શાળા 7 માર્ક્સ મેળવે છે પટેલ દર્શિલ મુકેશભાઈ સ્કાય સ્કૂલ ડીસા 11 માર્ક્સ મેળવે છે 25 માંથી સિલેક્શન કરતા તમે જો કે પારદર્શક વહીવટની વાત કરી રહ્યો છો કે 15 માર્ક્સ ઉપર 2 વિદ્યાર્થીઓ હતા અને એને ફરીથી અમે બોલાવ્યા અને ફરીથી 5 પ્રશ્નો પૂછ્યા બરોબર અને 5માંથી એક વિદ્યાર્થી 4 જવાબ સાચા આપ્યા અને એક 3 આપ્યા એટલે 4 વાળાને આપણે સિલેક્શન કરેલું છે આવા 10 ટોપ 10 છે 4 વાળો હસેરો સામે જે લીધા છે ને ઊભો જ છે તો આપણે બધાને માર્ક્સ પણ કહી દઈએ દરેક ડાયરેક્ટ વામ્યા કિરીટકુમાર ત્રિવેદી એમયુ પેથાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે અહીંયા આવી જવાનો વિદ્યાર્થીઓ 19 માર્ક્સ મેળવી અને પ્રથમ ક્રમાંક આવે એમ કહેવાય 25 માંથી 19 માર્ક્સ મેળવે ધન્યવાદ છે બેટીને વામ્યાબેન આવી જાય અને પોતાની હોટ સીટ ગ્રહણ કરે બરોબર વામ્યાબેન પછી આ બોલાવો વિદ્યાર્થીઓને આવી જવાનું સાથે એમના ગુરુજીઓ પણ તૈયાર રહેજો એમનો મોબાઈલ પણ તૈયાર રાખજો બરોબર ગુરુજીનો એટલે ખાસ તૈયારી રાખજો માળી પ્રિન્સ દરગાભાઈ શ્રી એચ.એ. પટેલ પ્રાઇમરી સ્કૂલ ડીસા 18 માર્ક્સ મળે છે એ પણ આવી જાય અને સાહેબ બેસાડે એ પ્રમાણે બેસજો પછી ગોઠડિયા સુમિત દશરથભાઈ દામા પ્રાથમિક શાળા એ આવે છે અને 18 માર્ક્સ એ પણ મેળવે છે તો એ ભાઈ વિદ્યાર્થી પણ આવી જાય મોહમ્મદભાઈ તમારો વિદ્યાર્થી જોઈ લઈને આવી જાઓ ઓકે પછી ધવલકુમાર પ્રવીણજી સુથાર પેછડા પ્રાથમિક શાળા 18 માર્ક્સ મેળવે છે નિકુલ કુમાર વિષ્ણુભાઈ જોશી મુડેટા પ્રાથમિક શાળા એ વિદ્યાર્થી આવે છે અમારા સીઆરસી કોઓર્ડિનેટરનો સુપુત્ર છે તો વિષ્ણુભાઈને પણ ધન્યવાદ મુડેટા પ્રાથમિક શાળાને તો ધન્યવાદ છે પણ એના પિતાશ્રીને પણ ધન્યવાદ 18 માર્ક્સ હતા પરમાર હિનાબેન શ્રવણભાઈ લોરવાડા પગાર કેન્દ્ર એના પણ 18 માર્ક્સ છે જો ભાઈ કોમ્પિટિશનની વાત કરો 18 માર્ક્સ અહીંયા આવી જાય પછી યાવરપુરા મારી મનોહર શ્રી રાજપૂત યાવરપુરા પ્રાથમિક શાળા 17 માર્ક્સ મેળવે છે 10 વિદ્યાર્થી સિલેક્શન આ વિદ્યાર્થીઓ જે ક્વિઝમાં છે એના સિવાયના જે વિદ્યાર્થીઓથી લઈ લેજો ત્યાં વિતરણ ચાલુ જ છે અને લઈ અને પાછા અહીંયા આવી જજો હવે આપણે ક્વિઝ માટેની તૈયારી કર્યા ક્વિઝની ટીમ છે અહીંયા બધા ઉપસ્થિત રહેજો મજા આવી જાય ભલે આપણો નંબર આવે કે ના આવે એનો નહીં પણ જોવામાં પણ આનંદ છે જોવામાં કંઈક શીખવા મળે ગુરુજીઓ પણ આપણે ખુરશીઓની વ્યવસ્થા કરેલી છે બાજુમાં બોકડા પણ છે તેઓ આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે અને બરોબર પહેલો અહીંયા જો આપણે બધા સ્ક્રીન ઉપર દેખાય છે છતાં પણ જો સાંભળી લો કે નિયમો પ્રથમ રાઉન્ડમાં કોઈ માઇનસ માર્ક્સ નથી ફોર એક્ઝામ્પલ મેં તમને પ્રશ્ન પૂછ્યો વામ્યાબેનને બરોબર અને વામ્યાબેન ખોટો બોલે તો એના જવાબ માઇનસ થશે નહીં જે બોલે બોલી જ જવાનું જો તમે બોલશો જ નહીં તો કોને આપશું નહીં કારણ કે સીધો અહીંયા જવાબ ડિસ્પ્લે થાય એટલે
બીજા રાઉન્ડમાં ખોટા જવાબ માટે માઇનસ થશે 5. બેનને ભાઈને પ્રશ્ન પૂછો ના આવડ્યો તો એમાં મળવાની જગ્યાએ 5 લેસ થઈ જશે, સમજી ગયા? પછી પ્રશ્ન પાસ કરી શકો છો પણ જેના માઇનસ નથી. ફોર એક્ઝામ્પલ આ બેને પ્રશ્ન પૂછો, જવાબ એને ખોટો આપ્યો તો 5 કપાશે, પણ એમ કહે સાહેબ મારે જવાબ આપવો નથી અને આ ભાઈને આપે છે. પ્રશ્ન ખેત ઉત્પાદન વધારવા નીચેના પૈકી શું જરૂરી નથી? એ આધુનિક ખેત ઓજારો, બી આધુનિક પિયત પદ્ધતિ, સી સુધારેલ બિયારણ અને ડી પરંપરાગત ખેત પદ્ધતિ. શું જરૂર નથી? એ આધુનિક ખેત ઓજારો. એ બોલે છે ભાઈ જય થાય વાંધો નહીં, તમને માર્ક્સ નહીં મળે. ચલો પહેલા 0 માર્ક્સ. ઓકે, બીજો પ્રશ્ન તમારો બીજો આવશે, આ પાસ નહીં થાય, બરોબર? કયા રેશા વનસ્પતિમાંથી બનતા નથી? રૂ, રેશમ, સૂતર કે શણ? 10 માર્ક્સ લખજો ભાઈ. માળી પ્રિન્સ 10 માર્ક્સ. ચલો ત્રીજા સુમિતભાઈ આપનો પ્રશ્ન છે, ડિસ્પ્લે થઈ રહ્યો છે. નીચેનામાંથી ફૂગનું ઉદાહરણ નથી? બિલાડીનો ટોપ, બી મ્યુકર, સી અસ્પરજિલસ અને ડી પેરામિશિયમ. બી મ્યુક્યોર. બી મ્યુકર ભાઈ બોલે છે, કોમ્પ્યુટરમાં આવી રહ્યો છે. નિકુંજભાઈ સૌથી વધુ વક્રી ભવનાર કોનો છે? એ પાણીનો, બી કાચનો, સી હવાનો, ડી હીરાનો. હવાનો. હવાનો સી. જવાબ ખોટો છે ભાઈ. 5 નંબરમાં 0. 6 નંબર હિનાબેન તૈયાર રહેજો. તમારો કયા પ્રકારના સૂક્ષ્મ જીવ સ્વયંપોષી છે? એ લીલ, બી ફૂગ, સી પ્રજીવ, ડી વાયરસ. ડી વાયરસ. બેન કહે છે ડી વાયરસ. જવાબ ખોટો છે. 20 સેકન્ડ માટે ઘણી ઉતાવળ ના કરો, થોડો સમય હોય બેટા, થોડું થિંકિંગ કરવાનું. તમે 5 થી 7 સેકન્ડમાં જવાબ આપી દો તો થોડું વિચારો ને શા માટે ઉતાવળ. ચલો 7 નંબર આવ્યું છે. અહીંયા પહેલો રાઉન્ડ પૂરો થાય છે. 40માં કયો બળવો થયો હતો? એ છત્તીસગઢના બાસેરનો બળવો, બી સંથાલનો બળવો, સી મહારાષ્ટ્રનો વારલી લોકોનો બળવો અને ડી કોલ આદિવાસીઓનો બળવો. અમદાવાદનો કલા શાળાની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1951માં, બી ઈસવીસન 1955માં, સી 1851માં. કાહુટ KAHOOT એ સર્ચ કરો એટલે એક એપ આવશે કાહુટ. એટલે તમે ખોલશો એટલે સાઇટ ખુલશે, એમાં તમારે પિન માગશે. જેમ પિન માગશે એ તમારા ડિસ્પ્લે પર જે પિન આવે પિન ડિસ્પ્લે પર આવશે, એ પિન નાખો અને પછી તમારા બાળકનું શાળાનું નામ લખો. તમે નિક નેમની અંદર તમે બોલો एक मिनट खुल जा ये हमने करिए वापस इसको खोल दीजिए काहूट. થોડા પોઈન્ટ ઉપર નજર રાખતા રહેજો ભાઈ વિદ્યાર્થી. चलो जोगमाया स्कूल ने 20 पॉइंट મળશે. બીજો નંબર કોણ? ભાઈ પહેલા આ શાળાવાળા ચાલ, પછી આપણે બધા. આ શાળાની આ ટોળું બેઠું એમ બોલો. પહેલા તમે બોલતા ને કે આ સંખ્યા ધરાવતા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી. વેરી ગુડ પ્રવીણભાઈ માળી. ઘરનો જવાબ સાચો છે, તાળી મારો સાહેબ. એમને પેન આપો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન.
સરસ. બીજો પ્રશ્ન. હેલો. ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીનું નામ જણાવો. ચલો, ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીનું નામ જણાવો. શું? ખોટો. બેન જવાબ આપે છે શ્રી કુબેરભાઈ ડિંડોર. જવાબ સાચો. આપણે સ્વાગત કરીશું માનનીય ડૉક્ટર એલસી પટેલ સાહેબનું સન્માન જોગજીભાઈ અને બીઆરસી કોર્ડિનેટર સાહેબ કરશે. ધન્યવાદ. આગળ પણ આવી જાય. सोच कर देखा है कि अपने पूर्वज कैसे थे. निर्जन बंधु गुफाओं में जो हरदम छुप कर रहते थे, वे ही पहले खोजी के या यूं कहिए जादूगर थे, जिन्होंने सबसे पहले आग जलाई जगमग पत्थर से.
બીઆરસી ભવન તરફથી 1000 રૂપિયાનું ઇનામ આ બાલિકાઓને મળે છે. આપણે જોરદાર તાળીઓથી ટીમ બીઆરસી દરગાભાઈ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. તેને માર્ક્સ મળ્યા છે 25 અને છેલ્લે પ્રથમ નંબર આપણે તાળીઓમાં કમી રાખીશું નહીં, કારણ કે આજની આ કોમ્પિટિશનની અંદર પહેલાં ટેસ્ટ લેવાયો, ક્વિઝ કોમ્પિટિશન થઈ અને એમાં અવ્વલ નંબરે રહી શાળા ખાતે યોજાયો છે એવા આપણા સૌના માર્ગદર્શક માનનીય ભરતભાઈ ગુજર સાહેબને વિનંતી કરીશ કે આપણને પ્રેરક પ્રવચન આપે. ગુજર સાહેબ. અમારા ડાયટના લાયઝન અમિતાબેન, અમારા સીઆરસી મિત્રો, શાળામાંથી વધારેલા આચાર્યશ્રીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીઓ તેમજ આ શાળાના ધરપડા પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્યશ્રી જેમણે આવતીકાલથી ગઈકાલથી ચાલુ કરી અને આજે બેઠક 5 મિનિટ ફક્ત સોફા ઉપર બેઠક લીધી છે, જેમનો સફળતાનો શ્રેય આખો ધરપડા શાળાના આચાર્યશ્રી અને એમના સ્ટાફ મિત્રો. હું તો એવું કહું કે સ્ટાફ અને આચાર્ય હોય તો ધરપડા શાળા જેવા જ બરાબર. ખરેખર એમને ખૂબ અભિનંદન છે. એવો જ સાથે એવું જ ગામ લોકોના સહયોગ સિવાય આચાર્યશ્રી અને સ્ટાફ બાળા પણ કશું કરી શકે નહીં. એમની ઈચ્છા હોય તો પણ ઈચ્છા અમુક ટાઈમે આપણા કેવું છે, આપણા વિસ્તારમાં દબાઈ દેવામાં આવે કે આપણે કશું કરવું નથી, બાળકોને ભણાવો. પણ આવી નવી પ્રવૃત્તિ સાથે અને ખરેખર હું તો કહું છું, મારું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એની વાત હું પછી કરું, પણ ધરપડા પ્રાથમિક શાળા માટે 2025નું વર્ષ સાહેબ સોનેરી સૂરજ જેવું છે. કારણ કે આ જ શાળા સક્ષમ શાળામાં 2 એવોર્ડ લાવેલી છે. આ જ શાળાના 2 શિક્ષક મિત્રો પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લીધેલો છે. અને આ જ શાળા સાહેબ પીએમશ્રી શાળામાં પસંદગી થઈ છે. પીએમશ્રી શાળાની નંબર પ્લેટ લાગવી કે નામ પ્લેટ લાગવી એ ખરેખર મોટી સિદ્ધિ ગણાય. એટલે આ ધરપડા શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી અશોકભાઈ અને એમની ટીમે જે કામ કર્યું છે એ બદલ હું અભિનંદન પાઠવું છું. બીજું, જ્યારે અમારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું નક્કી કરવાનું હતું ત્યારે અશોકભાઈને વાત કરી કે આપણે ધરપડા રાખવાની ઈચ્છા છે, તો અશોકભાઈએ સ્વીકારી અને કોઈ કે સાહેબ તમે બેફિકર રહો, હવે તમારે કોઈને મળવા નથી આવવું કે કશું ક્યાંય જવું નથી, અમે અમારી રીતે સરસ રીતે કાર્યક્રમ કરશું. અને એ સાબિતી તમે બધા જે જોવાવાળા લોકો છો એમને પણ ખબર છે કે અમારા શિક્ષક મિત્રો પણ ખુશ છે કે ધરપડા શાળાના ગેટમાં જો પગ મૂકીએ અને ખરેખર કે સરકારી શાળા પણ આવી હોઈ શકે અને સરકારી શાળામાં પણ બધું થઈ શકે છે એવું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમારા ડીપીઓ સાહેબે પણ કાલે અશોકભાઈ અને એમની શાળાના અને ટીમના ખૂબ વખાણ કર્યા છે. બીજી વાત રહી ગણિત વિજ્ઞાન પ્રદર્શનની, તો જે બાળકો અમારા 5 વિભાગોમાં અમારા 32 ક્લસ્ટરમાંથી 160 કૃતિ હતી, એમાંથી જે બાળકો કૃતિ લઈને આવ્યા હતા એ દરેક કૃતિવાળા બાળકો વિજેતા જ છે. દરેક બાળકોનો નંબર છે આપણે એક સિસ્ટમના ભાગરૂપે પહેલો બીજો ત્રીજો નંબર આપવાનો થાય છે. એ આપણે નંબર રિઝલ્ટ આપણી ડાયટની ગાઈડલાઈન મુજબ અમે 1 કલાકમાં સોશિયલ મીડિયા ખડે પગે, મને તો એવું લાગે છે કે ધરપડામાં સ્ટાફ 15ની જગ્યાએ 30-40 જણનો હોય ને એવું લાગે છે કે બધા એટલા જોડાયેલા છે. ખરેખર તમામ ટીમને અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર. આજે ધરપડા સ્કૂલની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમના સમાપન પ્રસંગમાં હાજર રહેવાનું થઈ અમને મહેમાન તરીકે માન આપ્યું એ બદલ શાળા અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. આ શાળાની અંદર શાળાઓ તો હું પણ શિક્ષણ સાથે જોડાયેલો છું. ગઢ સાર્વજનિક કેળવણી મંડળનો હું સેક્રેટરી છું અને 40 વર્ષથી એનો સભ્ય છું. એટલે શિક્ષકો સાથેનો મારો ઘેરાવો ઘણો બધો વધારે હોય છે. મારે ત્યાં 100 જણનો સ્ટાફ છે મારી સ્કૂલમાં અને મને કહેતા ગૌરવ થાય છે કે જે આ હીરો છે અશોકભાઈ, એના પણ અમે અમારી ગઢ કેળવણી મંડળમાં પહેલ પાડીને ગળથુથી અમે આપેલી છે અને એ ચમકીને અત્યારે ધરપડા ગામને સમગ્ર ગુજરાતમાં બહાર લઈ જાય છે. એટલે એમને ખૂબ અભિનંદન છે.
આ સ્કૂલમાં જ્યારે પણ પગ બોલવાનું થાય ત્યારે ગમે એવો વિવેચક બુદ્ધિજીવી પણ ગોથે ચડે છે કે સ્કૂલ છે, કોઈ ગાર્ડન છે, ઔષધિ વન છે, આરોગ્ય ધામ છે કે શું છે એ નક્કી કરવું ઘણું મુશ્કેલ પડી જાય છે. કારણ કે એવું કોઈ પણ પેલું નથી. મેં વચ્ચે પેલા દિવ્યાંગોનો ટોયલેટ બાથરૂમ જોયા હતા અમે 2 વર્ષ પહેલાં આવે ત્યારે ખરેખર કોઈને હુરવા માટેનો રૂમ હોય નાનો એવડો તો એમને સંડાસ બાથરૂમ બનાવેલા છે. એટલે એમને ધન્યવાદ છે એમની જે લોંગ દ્રષ્ટિથી દિવ્ય દ્રષ્ટિ બોલ આગળ વધારે છે. એટલે અશોકભાઈનું કામ અમે તો નજીકથી જોઈએ છીએ કે અમે કીધું ગળથુથી અમારી છે. એટલે અમારા વાડાના રેડલાના દોત ગણવાના ના હોય કે કેટલા દોતે થયો છે. એટલે એમણે ખૂબ પ્રગતિ કરી, ગામને આગળ વધાર્યું. જુઓ 3 શિક્ષક મિત્રો નિવૃત્ત થયા. એમનો ભાવબંધના કાર્યક્રમ ખરેખર અહીં આવ્યા, અહીં જાણ્યું અને મેં એમની વાતો સાંભળી તો આ શિક્ષકશ્રીઓએ જે એમને મળેલી તમામ ભેટો પ્લસ એમને લાખ રૂપિયા આ સ્કૂલને આપ્યા. ખરેખર હું સમાપન સમારોહમાં ઉપસ્થિત આદરણીય અમારા માનવંતા ડૉક્ટર એલસી પટેલ સાહેબ, રોટરી ક્લબના સાથી રૂપસિંહભાઈ, અમારા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ સાહેબ, અમારી એસએમસીના અધ્યક્ષ શ્રી જોગજીજી, અમારા પૂર્વ ડેલિગેટ શ્રી પ્રવીણજી, સીઆરસી સાહેબો, વૃત્તિના માર્ગદર્શક સાહેબો, બાળ વૈજ્ઞાનિકો, સાથી શિક્ષક ભાઈ બહેનો, ગઈકાલે નિવૃત્ત થનાર અમારા સાથી એવા મહેતાબજી, કાંતિભાઈ, બળદેવભાઈ તથા બાળ વૈજ્ઞાનિકો અને ગ્રામજનો, વાલીઓ અને અમારી શાળાના બાળ દોસ્તો, આ 2 દિવસના કાર્યક્રમની અંદર આપ સૌ જ્યારે અહીંયા અમારા પરિસરમાં વધાર્યા, તમને આવકારવા માટે ચા પાણીમાં જમણવારમાં કોઈ અગવડતા પડી હોય તો આ તબક્કે હું અમારી શાળા વતી, આયોજકો વતી હું યાચના માગું છું. સાથે સાથે અમારા સાહેબની 2 વાત કરવા માગું છું. શાળા એ જ મારું ઘર એવો એમનો નિર્ધાર છે. ખરેખર અમારું અને ગામનું સદભાગ્ય છે કે આવા રૂડા રૂપાળા અને કર્મનિષ્ઠ આચાર્યને મળ્યા છે. એટલે અમારા પહેલા ભવનું જો સુંદર કાર્ય છે કે આવા અમને સાહેબ મળ્યા. ખરેખર એમના દિલની અંદર શાળા ને શાળા, મારા બાળકો, એવું એમનું વલણ છે. સાથે સાથે એ પણ કહેવું પડે કે જ્યારે ત્યારે ગઈકાલે ગાયન કલાકાર હતા પ્રકાશભાઈ, ગામના યુવાનો અને ગામના લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સાથી શિક્ષક મિત્રો, અમારી શાળા પરિસરના આજુબાજુના જે સાહેબોને જે ઓર્ડર થયા હતા કામગીરીમાં, એ સાહેબો સાથે મળી અને બીઆરસી કોઓર્ડિનેટર સાહેબશ્રીની જે ટીમ હતી એ બધાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ અમૂલ્ય કાર્ય કરવામાં સમય આપ્યો છે. તે બદલ હું અમારી શાળાના આચાર્ય વતી, અમારા સ્ટાફ વતી, ગ્રામજનો વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ અવસરને આપણે ખૂબ દિલથી વધાવીએ. સરસ સાહેબશ્રીનું સન્માન આપણા માનવંતા મહેમાનો દ્વારા આવા સાહેબો એ અમારી શાળામાં ચોક્કસ ખોટ વર્તાશે એ પૂરી કરી શકાય તેમ નથી. પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ એ વય નિવૃત્તિ લેવાની થાય છે. અમે એમના કાર્યને જીવંત રાખીશું. એમના જે વિચારો હતા એ વિચારો મુજબ અમે પણ કાર્ય કરીશું એવી એમને ખાતરી આપીએ છીએ. આજના ડીસા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિમિત્તે અને કાલના ભાવવંદના સમારોહ નિમિત્તે અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, શાળાના એસએમસી અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, આજુબાજુ શાળામાંથી ભાગ લીધેલ
શિક્ષક મિત્રો, વાલા બાળકો, મારા વિશે તો મારે કહેવાની કંઈ જરૂર નથી, પણ અમારા અશોકભાઈ વિશે મારે ઘણું બધું કહેવાની જરૂર છે. અશોકભાઈ એક એવા કર્મનિષ્ઠ આચાર્ય છે. અમે જ્યારે ઓફિસમાં જ્યારે જોડે બેઠા હોઈએ, સતત વચ્ચે સાહેબ બેઠા હોય, આ બાજુ હું બેઠો હું, આ બાજુ કાંતિભાઈ બેઠા હોય. સાહેબ સતત શાળાની બાળકોને સતત ચિંતા કે મારે શું કરવું, હું કઈ રીતે આ ગામનો બાળકોનો વિકાસ કરું, બાળકો આગળ આવે, એવી સતત ચિંતા કરે. આપણે સાહેબ શું કરીશું? આ મારા ગામ, તમારું ગામ મહેતાબજી, બાળકો તૈયાર થાય, મારે એવી ઈચ્છા છે કે મોટા ભાગના બાળકો દરેક ક્ષેત્રમાં શિક્ષણમાં આગળ હોય અને નોકરી કરતા હોય એવું હું ઈચ્છું છું. સાહેબ સતત ચિંતા કરે. 9 વાગે આવી જવાનું, રસ્તામાં જ્યારે આવતા હોય ને, ખરેખર સાહેબ એક પડી હોય ને, એક ચોકનું કાગળ સાહેબ વીણતા આવે. ખરેખર અને દરેક સૂચના, કોઈ પણ બાળકે પ્લાસ્ટિક વાપરવું નહીં, દરરોજ સાહેબનું કહેવાનું. સ્વચ્છતાના બહુ જ આગ્રહ. સાહેબને હું કહેવાનું મન થાય, સાહેબ મૂતરડીની પણ પાણી રેડતા સાહેબ. ખરેખર જાતે રૂમની સફાઈ કરવાની, જાળવા સાહેબ પાડતા. અમે જ્યાં રિસેસમાં ચર્ચા કરીએ, અમે બેઠા હોઈએ, અમારા સાહેબ ખરેખર આવે, અમે બેઠા હોય, સાહેબે અમને કોઈ દિવસ એમ કીધું નથી કે સાહેબ તમે સાહેબ બેસી જાઓ. ના સાહેબ તમે બેસો, સાહેબ તમે બેસો, મારે બેસવું નથી. સાહેબ બીજી ખુરશી મંગાવી અને સાહેબ બેસતા. ખરેખર આવા આચાર્ય મેં ઘણા આચાર્ય 36 વર્ષ અને 8 મહિના અને 20 દિવસ મેં કામ કર્યું છે. ઘણા આચાર્ય મેં જોયા છે, પણ આવા આચાર્ય ખરેખર ક્યાંય મેં જોયા નથી. અમને એવું લાગે આ અમારા આચાર્ય નથી, પણ અમારા સાથીદાર, અમારા ભાઈ છે. કોઈ પણ પ્રશ્ન, અમારે કંઈ પણ કામ હોય, સાહેબ આપ કરો ને. અમારો પડ્યું નથી કે સાહેબ બોલ ઝીલ્યો નથી. સાહેબે ક્યારેય પણ તેને ઓફિસમાં તાળા માર્યા નથી. 3 સાહેબોને ચાવી આપી દીધી. મને, રમેશભાઈ, કાંતિભાઈ, 4 જણની સાહેબે ઓફિસની ચાવી આપી દીધા કે સાહેબ તમે તારે છૂટ. સાહેબ અમારે ચાવી શું કરવી? કેમ સાહેબ શું કરવી છે? બધા જવાબ આપ. સાહેબને વિશ્વાસ અને તિજોરીને ક્યારેય પણ સાહેબ તાળા નથી માર્યા. અમે આમાં આચાર્ય જોયા છે કે ચાવી તો ચાવી, પણ એક કાગળ લેવું હોય ને એને વિચારવું પડે કે સાહેબ અમે કાગળ લઈએ. અને સૌ સારસ્વત મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સાહેબોએ ખૂબ સરસ મજાની વાત કરી અને શાળાના પ્રાંગણ વિશેની પણ ખૂબ માહિતી આપી. આજના તબક્કે આપણા ડીસા તાલુકાના વિજ્ઞાન મેળો કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન આપણા દરપડા ખાતે યોજાય. અમારા બીઆરસી કોર્ડિનેટર સાહેબે શ્રી વાત કરી હમણાં કે અમારે સ્થળ પહેલું પસંદ કરવું હોય ને તો પ્રશ્ન હોય, અને જ્યારે આવી વાત થાય અને સામેથી જે માણસ બીડું ઝડપી લેતા હોય એવી આ શાળા પરિવારને આપણે ખૂબ અભિનંદન આપવા રહ્યા. અને એમને આ કાર્યક્રમ, અમારા જે કાર્યક્રમ હતો તાલુકા કક્ષાનો, એને શિર ચોગું લગાવી દીધું છે અને ખૂબ સફળતાને હારે પહોંચાડ્યો છે. તો આજના તબક્કે અમારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું એ બાબતે આ શાળા પરિવારે અને આ ગામજનોએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે અને ખૂબ સફળ બનાવ્યો છે. એ બદલ હું અમારા ડીસા બીઆરસી કોર્ડિનેટર ટીમ વતી એમનો હૃદયપૂર્વક ખૂબ આ તમામોનો આભાર માનું છું. ખાસ જણાવું કે હવે આપણે વિજ્ઞાન મેળા વિશે થોડી વાત કરી લઈએ અને પછી છૂટા પડીશું. આપણે 1st, 2nd ને 3rd આપેલા છે, પણ પ્રથમ કૃતિ છે એને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટેનું આપણે એક ફોર્મ મૂકવામાં આવશે. PDF ફોર્મ મૂકશું અને લિંક પણ મૂકવામાં આવશે. એ ટૂંક સમયમાં તમારા સુધી, તમારી શાળા સુધી, તમારા આચાર્ય સુધી પહોંચી જશે CRC થ્રુ. એટલે તમે એ ફોર્મ સત્વરે ભરાવજો, જેથી આપણે જિલ્લા કક્ષાએ આપણું રજિસ્ટ્રેશન થઈ જાય.
અને રિઝલ્ટ તમને 15 જ મિનિટમાં અમે જણાવી દઈશું અને એ તમને મળી જશે. એટલે તમે તમારા CRC કોર્ડિનેટરના કોન્ટેક્ટમાં રહી અને CRCની પૂછા કરી લેવાનો, અથવા તમારા CRC સામેથી તમને જણાવશે કે આમાં આપનો નંબર આવ્યો છે, જિલ્લા કક્ષાએ પ્રથમ કૃતિને જવાનું છે, તો આ ફોર્મ ભરવાનું છે. અને આ અમારા જે ભોજનની અંદર ગામ લોકો જે સહયોગ આપ્યો છે તે બદલ દરેક બાળકોને વિનંતી કરીશ કે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી તેમણે અભિવાદન કરીશું. ફરીથી પ્રવીણજીનો અને ગામ લોકોનો પુનઃ દિલથી ખૂબ ખૂબ આભાર. આપણે અભિવાદનને બતાવીશું. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ ભુવાજીનો.